હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હાય બે હાથ ભટકાણા વાઈ ગયું. મજામાં ને બધાય? પણ કાંઈ વાંધો નહીં. તબિયત પાણી કેવી છે તમારી? ઉત્તરાયણ એની જોરદાર તમે તૈયારી કરતા હશો અને તમે લોકોએ બધાએ સરસ મજાનું રીલ પાયું હશે. કોઈએ કયું પાયું મને કોમેન્ટમાં લખો. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે તમારા લોકોની હવે જે એક્ઝામ શરૂ થવાની છે, દ્વિતીય પરીક્ષા અને ફાઇનલ એક્ઝામ, કઈ રીતે પેપર લખવું જોઈએ. એક નોર્મલ વિદ્યાર્થી કઈ રીતે પેપર લખે, એક ટોપર વિદ્યાર્થી કઈ રીતે પેપર લખે. આજે હું બે પેપર લાવ્યો છું. એક તો નોર્મલ વિદ્યાર્થીને લાવ્યો છું, બીજું પેપર લાવ્યો છું એ રેન્કલ વિદ્યાર્થી નથી લાવ્યો, ટોપરનું લાવ્યો છું, એટલે કે જે મીડિયમ વિદ્યાર્થી છે એનું લાવ્યો છે. તો આપણે આ બે કમ્પેર કરશું અને પછી મીડિયમ વિદ્યાર્થી અને રેન્કર વિદ્યાર્થી એટલે ટોપર અને રેન્કર આમાં કોનું પેપર સારું છે આપણે એની કમ્પેરિઝન કરશું નવમાસિકની એક્ઝામ પછી. પણ પહેલાં આપણે જોઈ લઈએ કે એક મીડિયમ વિદ્યાર્થી, હવે તમે કઈ રીતે પેપર લખો છો એ ધ્યાન રાખો. તમે યાદ રાખો કે ભાઈ સ્કૂલમાં જ્યારે આપણે પેપર આપતા હોઈએ ને ક્યાંક તો આપણા ટીચર ચેક કરતા હોય, એટલે ટીચરને તો ખબર હોય કે આ વિદ્યાર્થી હોશિયાર છે, નબળો છે, સારો છે, મીડિયમ છે. એટલે અમુક માર્ક્સ તો આપણા નામના કારણે મળતા હોય છે. ઘણી વખત એવું તમે જોયું જ હશે કે આપણા ક્લાસના જે નંબર 1 વાળો હોય કે નહીં એનો દાખલો સાચો પાડ્યો એટલે આખા ક્લાસનો દાખલો સાચો, એનો દાખલો ખોટો એટલે આખા ક્લાસનો દાખલો ખોટો. પણ પછી લોચા એ પડે કે એ જે રેન્કર વિદ્યાર્થી હોય જેનો દાખલો સાચો પાડ્યો એકચ્યુઅલી એનો ખોટો હોય અને આખા ક્લાસનો સાચો હોય. પછી તમે ટીચર આગળ લઈને જાઓ કે ટીચર આ તો મારો સાચો છે જુઓ. પછી તમારા સર અથવા તમારા મેડમ તમારું સાચું કરે ને ઓલાને ખોટું કરે તો એને કેમ પૂરા માર્ક્સ મળી ગયા? કારણ કે ટીચરના મગજમાં આ વિદ્યાર્થીની છાપ છે કે બોસ આ તો ટોપર જ હોય, આ તો રેન્કર જ હોય, આ તો સારું જ પરિણામ લાવે, આનું તો સાચું જ હોય. તો આ વસ્તુ સ્કૂલમાં હાલે. પણ મારા દોસ્ત જ્યારે તમે બોર્ડની એક્ઝામ લખતા હોય ત્યારે તમારું નામ, તમારો સીટ નંબર, કયા ગામથી છો, છોકરો છો, છોકરી છો, કાંઈ ખબર નથી. અને એ જ ખબર છે કે આ પેપર કોનું છે, મીન્સ કે કેવા વિદ્યાર્થીનું છે. હોશિયાર વિદ્યાર્થીનું છે કે નબળા વિદ્યાર્થીનું છે? તો ટીચરને કેમ ખબર પડે આ વિદ્યાર્થી હોશિયાર છે કે નબળો? તમારું પ્રેઝન્ટેશન અને તમારા અક્ષર. અગર તમારું પ્રેઝન્ટેશન, તમારું એ અક્ષર આ બે વસ્તુ સારી છે તો પેપર ચેકરના મગજમાં તમે હોશિયાર વિદ્યાર્થી છો, તમારા રાઇટિંગ ખરાબ છે, ગરબો ગોટો મામો મોટો છે તો ગણિતમાં હારા આવી શકે પણ વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતીમાં તમારી ઢેલ ટીપાઈ જાય. મેં જોયું છે કે બહુ હોશિયાર વિદ્યાર્થી હોય ઓફલાઈનમાં અમારા એના જોરદાર માર્ક્સ આવતા હોય વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતીમાં, પણ જ્યારે એ પેપર લખવા જાય બોર્ડનું તો ગણિતમાં તો ટોપ કરી લે, બાકી બધા વિષયમાં ટોપ ન કરી શકે. રીઝન બિહાઇન્ડ દેટ એના અક્ષર. અને મેં એવા મીડિયમ વિદ્યાર્થી પણ જોયા છે કે જેના કોઈ દી 60% કરતાં ઉપર રિઝલ્ટ ન આવ્યા હોય પણ એના અક્ષર એટલા સરસ હોય, એના રાઇટિંગ એટલું મસ્ત હોય, એનું પ્રેઝન્ટેશન એટલું સરસ હોય કે અહીંયાના રાઉન્ડ બાયના 60 આવતા હોય તો બોર્ડની અંદર એના 80% અને 85% સુધી એ પહોંચી ગયા હોય માત્ર ને માત્ર પ્રેઝન્ટેશનના અક્ષરના કારણે. તો આટલું અક્ષરનું મહત્વ છે, બરાબર. હવે આપણે એની વાત કરીએ, હું તમને પેપર દેખાડું એ પહેલાં 15 જાન્યુઆરીથી આપણે યુટ્યુબમાં શરૂ કરી રહ્યા છીએ 7 ડે 14 શોર્ટ્સ. 7 ડે 14 શોર્ટ. આ 7 ડે 14 શોર્ટ શું છે હું તમને હમણાં આના માટે સ્પેશિયલ વિડીયો લોન્ચ કરવા જઈ રહ્યો છું. તમારે ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, ચિંતા નથી કરવાની. 9મું ધોરણ હોય, 10મું ધોરણ, અમે તમારી એક્ઝામના આગલા દિવસે આપીશું BCDના IMP અને જેટલા ઓબ્જેક્ટિવ છે તમારા જે દિવસે એક્ઝામ છે એ જ દિવસે અમે સવારે તમને કરાવશું જેથી તમારું પેપર જોરદાર જબરદસ્ત ચકાસ જાય. ડન છે? જગમગો જગમગો જગમગો, હે ને? તો તૈયાર થઈ જાઓ, તમારા માટે લાઈવ આવી રહ્યું છે. એનું હમણાં વિડીયોઝ આખો આવે છે લોન્ચિંગનો, તમે જોઈ લેજો જરાક. પણ એ 15 તારીખથી શરૂ થાય છે. કેટલા વાગે હશે લાઈવ? રાત્રે 8 થી 10 લાઈવ હશે. રાત્રે 8 થી 10 9મા વાળાને લાઈવ હાલતું હશે, 10મા વાળાને લાઈવ હાલતું હશે, એક સાથે બે લાઈવ હાલતા હશે. અને બીજું હશે સંકટ સમયની સાંકળ. સંકટ સમયની સાંકળ આ સવારે 6 વાગે નહીં, સવાર 5 વાગે હાલતું હશે, જે આપણે 6:30 7 વાગે પૂરું કરશું કારણ કે કેટલાક લોકોને 7 વાગે નીકળવાનું હોય છે. એટલે 5 થી 6:30 દોઢ કલાક હશે કે જેની અંદર ઓબ્જેક્ટિવ પ્રશ્નની તૈયારી કરીશું. ટનટણાન. ચલો ડન છે દીકરાઓ. હવે મારા દોસ્તો કેવી રીતના પેપર લખીએ આ યુટ્યુબ ઉપર છે, બિલકુલ ફ્રી. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણો ટાર્ગેટ છે કે 2 લાખ સબસ્ક્રાઈબર આપણે અઠવાડિયામાં પહોંચી જવાનું છે. જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી નાખજો. અને આ વિડીયોનો ટાર્ગેટ છે લાઇકનો 500 લાઇક. 500 લાઇક પોગી જવી જોઈએ. 500 લાઇક સુધી પહોંચાડવાનું છે તો તમારા માટે નેક્સ્ટ આવા વિડીયો આવતા જશે. હવે જુઓ જરાક આ એક જોઈએ એવરેજ સ્ટુડન્ટ્સનું પેપર. હવે મારા બકુડાએ જુઓ કેવી રીતના પેપર લખ્યો. આ વિભાગ એ લખ્યો એમણે, વિભાગ એ, હે ને? તો પહેલી વસ્તુ વિભાગ એની અંદર દાખલા ન ગણવાનું હોય. મારા દીકરાએ પેજ ન બગડે ને એટલે અહીંયા 1 થી 15 ઠેઠ છેલ્લી લાઈન લખી નાખ્યું. પછી કે પેજ હું બગાડું એટલે હોલમાં પ્રશ્ન અહીંયાથી શરૂ કર્યો. એવું નહીં કરવાનું. બીજું
17મો 18મો આ દાખલો ગણવાની જરૂર નથી. આ કોઈ રફ કામમાં ગણો અને ઓપ્શન તમને આપ્યા હોય, ખાલી જગ્યા આપી હોય અથવા જે જવાબ આપતો હોય, 10મા ધોરણવાળાને પહેલાં 24 પ્રશ્નો હોય છે, 9મા વાળાને પહેલાં 15 પ્રશ્નો હોય છે, એના ખાલી જવાબ લખવાના છે, કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી. આ જો ઓપ્શન મીન્સ કે વિભાગ એમાંય ગણતરી કરીશ. આ રીતે પેપર લખવાનું નહીં. તો આમાં જો તો તમને બે ભૂલ દેખાય. નંબર 1 પહેલી ભૂલ શું છે બેટા, કે અહીંયા વચ્ચોવચ પહેલાં લખવું પડે મોટા અક્ષરે વિભાગ એ. અહીંયા વચ્ચોવચ વિભાગ એ. બરાબર દીકરા, વિભાગ એ આ લખી નાખ્યું. પછી અહીંયાથી જે છે 1 2 3 4 એક લાઈન છોડીને લખવું એ લખ્યું છે. પછી અહીંયા સાવ નીચે લગી નહીં વ્યૂ જાઓ, નીચે 2-3 લાઈન રાખવાની. જે 14-15 પ્રશ્ન થયા એ બીજા પ્રશ્ન બાજુના પેજમાં લખવા, જેમાં કોઈ પણ પ્રકારની આવી રીતના ગણતરી કરવાની નથી. ડાયરેક્ટ તમે જવાબ લખશો તો પણ ચાલશે. ગણતરી રફ બુકમાં કરો, રફ વર્કમાં કરો, રફ પેજમાં કરો. ડન છે. તો આ પહેલી વસ્તુ. ઓકે, હવે જુઓ ભાઈ, અહીંયા હવે ઘણા બધા લોકોએ શું કર્યું કે અહીંયા પહેલાં કંઈક બીજું લખ્યું, બરાબર, અને અહીંયાથી વિભાગે શરૂ કર્યો, બરાબર. આ વિભાગે આવી રીતના ઠપ કર્યો. પછી અહીંયા આપણો બધા અલગ અલગ પ્રશ્ન. એક વિદ્યાર્થીએ આવું કર્યું કે વિભાગે અહીંયા એટલા મોટા મોટા ખાલી જગ્યા આખું લખ્યું. ભાઈ સમય હું લેવા બગાડો? આખી ખાલી જગ્યા લખવાની જરૂર જ નથી, લખવાનો જ ખાલી જવાબ. તો આ ભાઈ શું કર્યું, આખી ખાલી જગ્યા ઠપકારી દીધી. તો આ કયા સ્ટુડન્ટ છે? વિભાગેના. તમને એક પેપર નથી દેખાડતો, અલગ અલગ સ્ટુડન્ટ્સના દેખાડો, એટલે ખ્યાલ આવે કે આ ભૂલ તમે કરતો હોય તમારે નહીં કરવાની. તો જો બચાવ. તો પહેલી ભૂલ, ઉપરથી શરૂઆત નહીં કરવાની, પહેલાં અહીંયા લખવાનું વિભાગે. મસ્ત મજાનું હેડિંગ, સરસ મજાની ઉપર લાઈન. મારો સ્કેલ થયો, મારે સ્કેલ નથી અહીંયા. આવી રીતના આમ કરો, પછી અહીંયાથી શરૂઆત કરો, 10 લખો, પછી 11થી આમાં લખો, બીજા પેજમાં, પછી ત્રીજા પેજમાં, આમ વચ્ચેથી આવી રીતના કરવાનું નહીં. આખી ખાલી જગ્યા કે આખા ખરા ખોટા લખવાની જરૂર નથી. તમે જવાબ લખી શકો ખરું. સાહેબ ખાલી નિશાની કરીએ તો હાલે નહીં, ખાલી નિશાન નહીં કરવાની, ખરું કરીને કાઉન્સમાં નિશાની કરો, ખોટું કરીને કાઉન્સમાં નિશાની કરો. તો આ જે છે આવી રીતના લખતા હોય છે એવરેજ વિદ્યાર્થી. ટોપર સ્ટુડન્ટ્સ કેમ લખે જો હવે. ટોપર સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો અહીંયા લખ્યું. જો કે આમાં આજે રેન્કર નથી, ટોપર છે. રેન્કર નથી, ટોપર છે. તો અહીંયા એને શું કરવું જો વિભાગ એ જે આ એ ભૂલ કરી, પણ બીજી ભૂલ નથી કરી. બીજી શું ભૂલ નથી કરી? તો વ્યવસ્થિત બધા જવાબ લખ્યા છે, મસ્ત રાઇટિંગ છે, ચોખ્ખા અક્ષરે. પછી એની ભૂલ પડી હે ને, તો એક નાને એવું આમ કરી નાખ્યું, બરાબર. પછી અહીંયા લખ્યું યોગ્ય જવાબ પસંદ કરીને લખો અથવા તો ખાલી જગ્યા પૂરો, જે હોય એ હેડિંગ માર્યું. પછી એમને 14મા પ્રશ્ન તે અહીંયા શરૂઆત કરી, ખરું ખોટું, બરાબર. એના પછી ભાઈ આ 18મો પ્રશ્ન બેને અહીંયા ગણ્યો છે, પણ ગણ્યો છે ભલે ગણ્યો પણ વ્યવસ્થિત ગણ્યો છે. બાકી ન ગણો ડાયરેક્ટ જવાબ લખો તોય હાલે. 19મો અહીંયા કર્યો. પછી જો 20માં એની ભૂલ પડી, તમે જોયું ભૂલ પડી તો શું કર્યું, ખાલી એક લાઈન કરી, ઓનલી 1 લાઈન. હવે ઓલા વિદ્યાર્થીમાં આવી જાઓ હે ને, એને ભૂલ પડી હોય તો એ શું કરે મારા બાપ, એને ભૂલ પડી હોય તો હા જો અહીંયા ભૂલ પડી એની દેખાય તમને, ગડબર ગોટોમાં મોટો. આ જો મારા બાપ એ એવું ભૂંયું છે કે નો ધ્યાન જતું હોય તોય ધ્યાન જાય કે અહીંયા ડખો કર્યો છે. બોલો હવે એટલે આવું નહીં કરવાનું. એને ભૂલ પડી હોય તો જસ્ટ ખાલી આમ લાઈન કરી નાખો, વાર્તા પૂરી. જેમ કે અહીંયા કરી છે જો આ 13માં આમ કર્યું હે ને, તો આ વસ્તુ જુઓ. ડન છે. તો આ ટોપર વિદ્યાર્થી અને રેન્કર વિદ્યાર્થીમાં ફરક છે. સોરી, નોર્મલ વિદ્યાર્થી અને ટોપર વિદ્યાર્થીમાં જે રેન્કરનું આવશે. તો તમે અહીંયા જોયું કેવી કરી, એક નાની એવી ખાલી લાઈન કરી. ઓકે, એના પછી આ એવરેજ સ્ટુડન્ટ્સ પાછા. હવે એવરેજ સ્ટુડન્ટ્સની અંદર એમને દાખલો ગણ્યો ને, તો આ સ્ટેપ અહીંયા કર્યું. પછી આ જે છે ને એ અહીંયા બાજુમાં લખ્યું. બાજુમાં લખવાની જરૂર નથી, એ નીચે લખવાનું. ગણિતમાં આમ કરીને આમ નહીં જવાનું ક્યારે. એ કેમ લખવાનું, નીચે લખવાનું. પછી બીજી વસ્તુ જુઓ, અહીંયા જુઓ, અહીંયા એમને કેવા ડખા કર્યા, જો અહીંયા કેવા ડખા કર્યા છે. પહેલાં તો આંકડા એવા લખ્યા ને કે આમાં માખીના પાંખડા જેવા આંકડા છે. હવે ગોતવા જવાનું ડોહું આપણે કે આ લખ્યું હું. હાલો બીજા વિદ્યાર્થીને જુઓ, અમારે બકાએ લખ્યો વિભાગ બીમાં શરૂઆત કરી, 35માં પ્રશ્ન થયો ભાઈ. વિભાગ બી ઉપર લખ્યો, ત્યાં નહીં લખવાનું. વિભાગ બી ક્યાં લખવાનો, વચ્ચે. એ હોય, બી હોય, સી હોય. નવું પેજથી નવો વિભાગ શરૂ કરવાનો. હવે અમારા બાપ જુઓ તમે, અહીંયા ગુચાળો કર્યો એ જુઓ તમે હે ને. આ તમે રાઇટિંગ જુઓ હે ને, આ રાઇટિંગ જ કે ભાઈ ઢકેલ પંચા 150 છે. પછી આ બાજુ આવી જાઓ, આ બાજુ જો, આ શું કર્યું, આ જવાબ લખ્યો, પછી આમ કર્યું,
આમ કર્યું, અહીંયા નવો જવાબ લખ્યો, અહીંયા ભૂલ કરી. ભાઈ એટલી બધી ભૂલ ન થવી જોઈએ. એટલી બધી ભૂલ પડે એટલે પેપર ચેકરના મગજમાં તમારી જે ઇમ્પેક્ટ ક્રિએટ કરે એ નેગેટિવ કરે. હવે અહીંયા પહેલાં હું લખ્યું આલ્ફા વત્તા બીટા, એકચ્યુઅલી હવે આલ્ફા બીટા ભેગું આવે, પછી એને યાદ આવ્યું એટલે આ વત્તા આમ કાઢી નાખ્યું. તો હવે પેપર ચેક કરી મૂંઝાઈ ડોહો માર્ક્સ આપવાનું કે નહીં. આ 2/1 તો 2/1 તો જવાબ શું આવે? 2 આવે ને. 2/1 આવે તો 2/1 નહીં રહેવા દેવાનું. પછી જો એમણે અહીંયા બોક્સ તો બનાવ્યું પણ વેઠ ઉતાર્યો, મન થયું એમ બોક્સ કરી નાખ્યું. આવું નહીં કરવાનું. બોક્સ કરો તો પરફેક્ટ જ હોવું જોઈએ, અને એ કરો તો પેન્સિલથી જ કરવાનું અને સ્કેલથી જ કરવાનું. આવી રીતના નહીં કરવાનું. આ ઇમ્પેક્ટ કેવી પાડે? આપણી ખરાબ પાડે, હે ને? ઓકે, હવે જો ટોપર વિદ્યાર્થીનું આપણે જોઈએ. જો આ ટોપર વિદ્યાર્થી પીપીપ પીપીપ, હે ને? આ જો કેટલું મસ્ત લખ્યું, હે ને? મજા આવે ને? જો કેટલું ફાઇન લખ્યું, સ્ટેપ બાય સ્ટેપ બધું લખ્યું, હે ને? પછી અહીંયા આવો, સ્ટેપ બાય સ્ટેપ. એક બીજી વસ્તુ, નવા પેજેથી નવો દાખલો ચાલુ કરો ને તો સારું રહે. દાખલા તરીકે જો અહીંયા તે દાખલા નંબર 28 શરૂ કર્યો, ઓકે, અહીંયા અડધા લગી આવી ગયો. 29મો દાખલો તો કે અહીંયા અડધો જ આવશે, પછી પાછલા પેજમાં બાકીનો દાખલો છે. કે બેટર શું પડે કે નવા પેજેથી અગર અડધું પેજ થઈ ગયું છે તો નવા પેજેથી નવો શરૂ કરો. આઈધર અહીંયા કરો છો તો એટલામાં પૂરો થઈ જાય એવો હોય તો જ કરવો, ન કે નવા પેજે નવો દાખલો કરવો. ઓકે, એના પછી આવી જઈએ. જો આ વિદ્યાર્થીના ચેકડા જુઓ તમે, પ્રમેય લખ્યો એ જુઓ જરાક. પ્રમેય અમારે બકુડાએ પ્રમેય લખ્યો છે. પછી ખબર પડી કે પ્રમેયમાં ભૂલ પડી એટલે આ બાપુ ટોમ 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 આમ લીટા જોઈએ. સાપસીડી બનાવી છે. શું બનાવી? સાપસીડી. જો કેમ કર્યું? એ અહીંયાથી ચેકડો મારવાનું શરૂ કર્યો. અ બાપુ પીપુડી વાળાનો પેલો તન મનીય, વાહ 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 વાહ. એને મન થયું કે આ તો પેપર નથી, સાપસીડી છે. એટલે મારા બકુડાએ સાપસીડી દોરી પેપરમાં. એલા આમ પેપર ન લખાય. તમારું ખોટું પડ્યું છે મારા બાપ, તો પછી આ એક ચેકડો મારી દીધો, વાર્તા પૂરી થઈ ગઈ. આવી રીતના થોડો કઈ પેપર લખવાનો હોય. ખોટું પડ્યું હોય તો શું કરાય? એક લાઈન મારો, વાર્તા પૂરી થાય. પેપરમાં સાબસિડી રમવાની હોય. પીપી રસ્તો બનાવ્યો દીકુડા. એટલે એ કે આપણું ખોટું જ છે ને, કે મજા આવે આમ કરવાથી, એટલે આમ નહીં કરવાનું. પછી જો એક મારો બીજો હતો, મારો ભાઈબંધ. આ મારા ભાઈબંધ જો રફકામ અહીંયા કર્યું, રફકામ અહીંયા કર્યું. એલા ભાઈ, રફકામ ક્યાં કરવાનું હોય? સાઈડમાં કરવાનું હોય, બરાબર? સાઈડમાં કરવાનું હોય. હા, અનસાઈડ રફકામ તો સાઈડમાં જ કરવાનું હોય ને. એટલે રફકામ ક્યાં કરવાનું હોય? રફ પેજમાં કરવાનું હોય. તમારું પેપર હોય ને, ગણિતનું પેપર, એમાં પાછળ એક પેજ ખાલી આપેલું હોય, આગળ પાછળ, એમાં રફકામ કરવાનું હોય. અથવા તમારી સપ્લી હોય ને, સપ્લી, એમાં જે છેલ્લું પેજ હોય ને ત્યાં હેડિંગ મારી દેવાનું રફકામ ને, ત્યાં બધું રફકામ કરી રાખવાનું. અથવા તમે ટીચરને કહેશો ને, ટીચર એક્સ્ટ્રા સપ્લી, તો એક્સ્ટ્રા સપ્લી લેવાની, એમાં રફકામ કરવાનું. રફકામ અહીંયા નહીં ઠપકારવાનું. મારે બકુડાએ શું કર્યું તો કે ભાઈ અહીંયા આપણે રફકામ કરી નાખીએ ને ભાઈ, ત્યાં નહીં કરવાનું રફકામ. રફકામ ક્યાં કરવાનું? રફ વર્કનું અલગ પેજ, તમને મેં કીધું એમ સપ્લીનું છેલ્લું પેજ, અથવા તમારા ક્વેશ્ચન પેપરનું છેલ્લું પેજ, અથવા તમે એક્સ્ટ્રા સપ્લી માંગીને એની અંદર રફકામ કરો. પેપર ચોખ્ખું લખો. અને આ વર્ગમૂળની નિશાની જો એ કેવી સરસ કરી. આહા, પીપી, કાંઈ ધંધોળો જ નથી, હે, કાંઈ ધંધોળો જ નહીં. જો ભાઈ, વર્ગમૂળ નિશાની કરો તો કંઈક વ્યવસ્થિત કરો, હે ને? સીધી લાઈન ડ્રો કરતા તો આવડે. આપણે આમાં લાઈન તો હોય, આ કરીને આમ હું લાઈન ઉપર લાઈન ન કરી શકું. પછી એક લાઈન છોડીને આ ઉપર હોય તો આમ લાઈન ઉપર લાઈન ન કરીએ, કાંઈ કરીએ કાંઈ. પણ ના, મારે તો મન થાય એમ કરું તો પછી માર્ક્સ ન મળે. એના પછી જો આ પ્રમેય લખ્યો છે એમણે. આ જો આ ચેકડો, આ ચેકડો, હે ને? તો આવી રીતના નહીં કરવાની દીકરાઓ. બીજું કે તમે જે કંઈ પણ આકૃતિ દોરો છો એ બધી પેન્સિલથી દોરવાની. આ પેનથી ઠપકાર દીધી, અને એમાંય લાઈનો આડી ઓળી પેનથી આમને મન થાય એમ લીટા કરી નાખે. ભાઈ, સ્કેલનો ઉપયોગ કરો. સ્કેલ આપણે લીધી શું લેવા છે? જો અમારા ભાઈએ દાખલો ગણ્યો બીજો, આ બીજો એક ભાઈ છે, એ કર્યું વર્ગ, આવૃત્તિ, એફઆઈ, યુઆઈ. પછી ખબર પડી કે આ દાખલો આવડે એવો નથી લાગતો ભાઈ, આમાં તો ભી પડે છે. એટલે એ આમ કર્યું, મસ્ત મજાનું બોક્સ. જો હવે એ કેમ કેમ કર્યું છે? આમ આમ, આહા. પછી એક ચેકડો આમ ને એક ચેકડો આમ. વાહ, એવું કરવાની જરૂર નથી બાપા, એક ખાલી લીટો કરો. શું કરવાની જરૂર છે એવું બધું, બરાબર? પછી એ નવો દાખલો લઈ ગયો. હવે ઘટના એ બરાબર ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના. તો અહીંયા સૂત્ર લખો ને, પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ, અથવા શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ, અથવા એનો લખો તો આટલું તો લખો, એમના છેદમાં એન, એટલું તો લખો. આ લખશો ને બકા તો તમને માર્ક્સ મળશે. ખાલી સંભાવનાના દાખલાની અંદર ખાલી આટલું કરવાથી આપણને માર્ક્સ મળશે નહીં. ઓકે, હાલો આગળ. હવે આ જ વસ્તુ અગર ટોપર વિદ્યાર્થી છે તો કેમ લખશે? જુઓ અહીંયા કેમ લખશે. નંબર 1, એ પેન્સિલનો ઉપયોગ કરશે.
નંબર 2 બધું ચોખ્ખે ચોખ્ખું સ્ટેપ બાય સ્ટેપ જશે. અગર એ આંકડા શાસ્ત્રના દાખલા લખશે ને કાંઈ ભૂલ પડી તો એ જો કેમ કર્યું, એ શું કર્યું, અહીંયા આમ કરી નાખ્યું. બરાબર ને, ડન છે હે ને. પછી જો દાખલામાં બધું વ્યવસ્થિત બધું કરતા ગયા સરસ મજા. અને છેલ્લે એફનો જવાબ 20 આવી ગયો. તો તમે જોયું કે એક નોર્મલ વિદ્યાર્થી અને એક ટોપર વિદ્યાર્થી પેપર લખે ને પેપર, ત્યાંથી જ ખબર પડી જાય કે આ નોર્મલ છે કે આ ટોપર છે. તો જે બોર્ડનું પેપર ચેક કરે છે એ તમને ઓળખતા નથી. તમે કયા ધોરણમાં મીન્સ કે કયા ધોરણમાં છો એ તો ખબર પડે. ટૂંકમાં બોર્ડનું જે પેપર ચેક કરતા હોય તમને નથી ઓળખતા. તમે સ્ત્રી છો કે પુરુષને તો ઓળખતા, તમે હોશિયાર છો કે નબળાઈ નથી ઓળખતા. એ નથી ઓળખતા કે તમે કયા ધર્મ કયા રિલિજિયસના છો. એ ખાલી એટલું જ ઓળખે છે કે આ પેપર છે એ કેટલું ચોખ્ખું છે. જેટલું પેપર ચોખ્ખું હશે, જેટલું પેપર સ્વચ્છ હશે, જેટલા અક્ષર સારા હશે વિદ્યાર્થી એટલો હોશિયાર હશે, અને જેટલા અક્ષર ખરાબ હશે વિદ્યાર્થી એટલો નબળો હશે. બસ. હોશિયાર વિદ્યાર્થીના ખરાબ અક્ષર હોય તો ગણિતમાં સારા માર્ક્સ આવી જાય, પણ એ જ હોશિયાર વિદ્યાર્થીના સ્કૂલમાં ભલે વિજ્ઞાનમાં સારા માર્ક્સ આવતા હોય, સમાજમાં સારા માર્ક્સ આવતા હોય, ગુજરાતીમાં સારા માર્ક્સ આવતા હોય, પણ બોર્ડમાં સારા માર્ક્સ લાવવાય એટલીસ્ટ પૂરા લાવવાય 80માંથી 80 બહુ અઘરા છે. અને એક નોર્મલ વિદ્યાર્થીનું પ્રેઝન્ટેશન, અક્ષર, રાઇટિંગ બધું સારું છે, પોતાની ભાષામાં સવાલ જવાબ લખે છે, તો એ વિદ્યાર્થી પણ 85% સુધી પહોંચતા મેં જોયા છે નોર્મલ વિદ્યાર્થી, પણ એનું પ્રેઝન્ટેશન, એના રાઇટિંગ આ સારું છે. તો ઇન શોર્ટ તમારું રિઝલ્ટ અસર એના ઉપર રાખે છે કે તમારા રાઇટિંગ કેવા છે. અગર રાઇટિંગ સારા હશે રિઝલ્ટ સારું, રાઇટિંગ ખરાબ હશે રિઝલ્ટમાં ભગો થઈ જાય. તો તમારા લોકોને તમે જુઓ, આ છે એવરેજ સ્ટુડન્ટ્સ, આ છે ટોપર સ્ટુડન્ટ્સ. ચેક કરો. હવે ટોપર અને રેન્કરની કમ્પેરિઝન કરશું કે ભાઈ આ ટોપરનું છે, આના કરતાં સારું હું પેપર લઈને આવીશ. રેન્કર કે જેને 80 આઉટ ઓફ 80 આવે છે, અમારે એક કશિશ બેન છે ને આવે છે, તો એની આપણે લાવશું કે હું તમને દેખાડીશ કે એ પેપર કેમ લખે છે અને આપણે કેમ લખતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે ભાઈ તમારા માટે શરૂ થવા જઈ રહી છે સંકટ સમયની સાંકળ, એટલે કે જેમાં વિભાગ એ એટલે કે ઓબ્જેક્ટિવ. સવારે કેટલા વાગે હશે? 15 જાન્યુઆરીથી તમારે શરૂ થાય છે, એટલે કે સંકટ સમયની સાંકળ 16 જાન્યુઆરીથી છે. વિભાગ એ કરશું, સવારે વહેલા 5 વાગે લેક્ચર હશે. આગાહી ક્યારે આવશે ભાઈ? તો કે એ આવશે રાત્રે 8 થી 10, 9માં 10માં 2 માટે આવશે. અને તમને લોકોને અમે બધા વિષયની તૈયારી કરાવશું. આનું ટાઈમ ટેબલ જે છે હમણાં લોન્ચિંગ વિડીયો આવે છે એમાં જોઈ લો, એટલે તમને મજા આવી જશે, તમને આઈડિયા આવી જશે કે કયા ચેપ્ટર ક્યારે છે, કયા વિષય ક્યારે છે, અને અમે તમને કઈ રીતે મદદ કરશું. અને તમારું દ્વિતીય પરીક્ષા સારી જાય એના માટે શું કરશો ચિંતા ન કરો. ફાઇનલ એક્ઝામ વખતે અમે લઈને આવશું. તમે ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમે અમારો ટાર્ગેટ પૂરો કરો 2 લાખ સુધી પહોંચાડવામાં, અમે તમારો ટાર્ગેટ પહોંચાડીએ. તમને 80% પ્લસ રિઝલ્ટ લાવવું છે, 90% પ્લસ રિઝલ્ટ લાવવું છે, કે બોર્ડમાં A1 લાવવું છે, 99 લાવવું છે, તો વી આર વિથ યુ. તમારે રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું હોય, પૂરા માર્ક્સ લાવવા હોય, તમને નબળા હોય, ન આવડતું હોય, આમ બધાય તમારી હારો છીએ. તમને મદદ કરશું, હેલ્પ કરશું, જેથી તમે જોરદાર જબરદસ્ત ચકાસ રિઝલ્ટ લાવી શકો. તો બાપા રાહ કોની જોવો છો? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને ખાસ મસ્ત મજાનું છે તમારા માટે, જોરદાર જબરદસ્ત ચક્કાસ. શું તો કે લાઈવ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ટાટા, ગુડ બાય, ધન્યવાદ. Painted Painless Learning.